વિકાસનો શ્રેય ભારતીય જનતા પાર્ટીના સનેશ કાર્યકર્તા ચારે ચાર ઉમેદવારશ્રીઓના શિરે છે, જે મહેનત, જે વિકાસની રાજનીતિને ક્યાંક પારદર્શિતા રૂપે પ્રતિપાદિત કરવા માટે જે વોર્ડ નંબર 1માં એમને વિશ્વાસ જીતો છે. અને હું જામનગર જનતા જનાર્દન અને વોર્ડ નંબર 1ના મારા પરિવારજનોને ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમણે આ વખતે શીર્ષક નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની રાજનીતિ પસંદ કરી છે અને સક્ષમ અને મજબૂત ઉમેદવારશ્રીઓને જીતાડીને સાબિત કર્યું છે કે વોર્ડ નંબર 1 પણ જામનગર મહાનગરનો હિસ્સો છે અને વિકાસ ત્યાં પણ એટલી જ મજબૂતાઈથી એનો પડઘો સંભળાવવો જોઈએ. ત્યારે એ ખાતરી પણ વ્યક્ત કરું છું કે આવનારા સમયમાં આ વિસ્તારને સાથે રાખી અને જે ચારે ચાર જીતેલા ઉમેદવાર છે એ લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પૂરેપૂરો હૃદયપૂર્વકનો પ્રયત્ન કરવાનો છે. મોદી સાહેબના નેતૃત્વમાં ફરીથી એક વખત પોતાનો વિશ્વાસરૂપી મત, આશીર્વાદરૂપી મત આપી અને જે રીતે ઝળહળતો વિજય કે જિલ્લા પંચાયતો હોય, તાલુકા પંચાયત હોય કે ઐતિહાસિક જીત આપણી મહાનગરમાં જે રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીની થઈ છે તે બદલ હું સર્વે નાગરિકો જેમને સકારાત્મક રાજનીતિ, વિકાસની રાજનીતિ અને મોદી સાહેબના નેતૃત્વમાં પુનઃ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે એમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સર્વે કર્મઠ કાર્યકર્તાઓ, સમર્થકો જેમને ફરીથી એક વખત નાગરિકોને જોડી અને જે પ્રકારે આ પરિણામ રાત દિવસ એક કરીને શક્ય કર્યું છે એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.